એક અફવા હતી કે સિંગાપુરમાં એક ભારતીય સજ્જનની ઢીંગલી બનાવી અને તે કોઈ પણ ઈચ્છા પૂરી કરશે, જે પણ કે માગશો. તો ત્યાં એક અમેરિકન સીઈઓ ગયા. તેમણે જોયું, હા, આ ઢીંગલી કંઈક કરતી હોય એવું લાગે છે. તેમણે કોઈક રીતે તેની બ્લુ પ્રિન્ટ મેળવી અને કોરિયા ગયા. અને ત્યાં એક બુદ્ધિશાળી કોરિયન માણસને પકડીને કહ્યું, તમે એવી ઢીંગલી બનાવો જે બમણું કહે. તેણે એક ઢીંગલી તૈયાર કરી. જો તમે 1 મિલિયન માંગો તો કહેશે 1 મિલિયન શા માટે? તમે 2 મિલિયન માંગો. ઠીક છે, તો મને 2 મિલિયન આપો. તો કહેશે 2 મિલિયન શા માટે? 4 મિલિયન માંગો. એટલે જે પણ કંઈ માગશો તે તેનું બમણું કહેશે. તે ફક્ત ખાલી વચન આપશે, કાંઈ પણ પૂરું નહીં કરે. આ જ આપણી ઈચ્છાઓ સાથેનો કિસ્સો છે. આપણી ઈચ્છાઓ પરિપૂર્ણતાનું વચન આપે છે. જે ક્ષણે ઈચ્છા પૂરી થાય તે જ સમયે અન્ય 10 ઈચ્છાઓ જન્મ આપે છે. અને તમારી આખી ઉર્જા, આખું જીવન તે 10 ઈચ્છાઓને પૂરી કરવામાં ખર્ચ થશે. જીવનમાં ઈચ્છાઓ વધતી જ રહે છે. તેઓ ક્યારેય તે પરિપૂર્ણતા આપતી નથી. પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરવો એટલે તળ્યા વગરના ઘડાથી પાણી ભરવાનો પ્રયાસ.